કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતને લઈને નવા કાયદાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. પરંતુ આ કાયદાને વડોદરાવાસીઓએ આવકાર્યો છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્થાનિકોનું કહેવું છે કે ડમ્પર ચાલકો બેફામ રીતે ફરી રહ્યા છે, જેના શહેરના એન્ટ્રી પોઈન્ટ પર સવારના વર્કિંગ સમયે અન્ય વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. આવા ડમ્પર ચાલકો સામે લગામ લગાવવી જોઈએ અને તાત્કાલિક પગલાં લેવા કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી છે. નાના માણસોને તો જોતા જ નથી. સાયકલ હોય, બાઇક હોય, રિક્ષાવાળા હોય, દબાઈને ઉપરથી ગાળો દે છે જેમ તેમ. તમે એ કરો સાહેબ, તમારા થ્રુ થશે ન્યૂઝવાળા થ્રુ, બાકી આમ આદમીનું કામ નથી. વડોદરા શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ છે તે આજે સુસન સર્કલ છે ત્યાં પહોંચ્યું છે. વડોદરા શહેરનો મુખ્ય આ એન્ટ્રી પોઈન્ટ છે અને અહીંયાથી મોટી સંખ્યામાં ડમ્પરો છે તે પસાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ ડમ્પર છે, હું તમને બતાવીશ. ગુજરાત ફર્સ્ટ દ્વારા વહેલી સવારથી જ આ રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર આ જે બેફામ ડમ્પરો છે તે ફરી રહ્યા છે. તમામ પ્રકારના જે નિયમો નેવે મૂકી અને આ હાલ ડમ્પરો છે તે શહેરની અંદર ફરી રહ્યા છે, જેના જ કારણે જે નાના વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે ડમ્પરો છે તે યમરાજ બની અને ક્યાંક ને ક્યાંક શહેરમાં ફરી રહ્યા છે. નાના વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. લોકોનું કહેવું છે કે આ ડમ્પરો છે તે અવારનવાર અકસ્માત કરી અને નાસી જતા હોય છે અને તેના જ કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણે વાહન ચાલક છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો કાકા, આ રીતે ડમ્પરો શહેરમાં બેફામ ફરી રહ્યા છે, જાહેરનામાનો ભંગ પણ કરે છે? હું ગુજરાત ફર્સ્ટ વાળા તરફથી જાહેરનામાનો ભંગ માટે કહું છું. ડમ્પરવાળા અવારનવાર આવી રીતના હેરાન કર્યા કરે છે અને કોઈ વખત બ્રેક બી વાગતા નથી. અમારા સ્કૂટર ચાલુ, સાઈડ લાઇટ ચાલુ હોય, ટ્રાફિકવાળા ઊભા બી રાખે તો કોઈ ઊભા રહેતા નથી, ડાયરેક્ટ ચાલુ રાખે છે. હું તરસાલીથી અલકાપુરી જઉં છું કાયમ માટે સવારના આ ટાઈમે 10 વાગે. ઘણી વખત ડેરી પાસે પણ આવી રીતના થાય છે, વિશ્વામિત્રી બ્રિજ પાસે પણ આવી રીતના થાય છે, આપણે શિવાજી ચોકડા પાસે, મુજ મોડા પાસે પણ આવી રીતે થાય છે. પણ કોઈ બી જગ્યાએ કોઈ પોલીસવાળા એમને રોકતા નથી અને અમને અવારનવાર અડીકડે ઉપરથી રેતીની કંપની હોય તો રેતી બી દોડતી જાય તો અમારું સ્કૂટર પાછળ જતું હોય તો અમે ગાડી પર સ્લીપ થવાની શક્યતા હોય છે ને એની અંદર એક્સિડન્ટ થાય તો આ હોય છે ડમ્પરવાળા, એ તો જો કેટલી ફાસ્ટ જવા દે છે. સિમેન્ટવાળા હોય તો સિમેન્ટના કાંકરી બધી બહાર ફરતી હોય છે, રોડ પર જ બધી પડતું હોય છે, કોઈ જોવાવાળું હોતું નથી, પોલીસવાળા રોકતા નથી. એટલે સવારના ટાઈમે પિકઅપ ટાઈપની અંદર તો ભૂલી ચૂકે બી આવી રીતે થાય તો ઉંમરલાયકવાળાને સિટીઝન, સિનિયર સિટીઝનને તો હેરાન કરે છે ને તકલીફ થાય છે. અમારે ધ્યાન રાખવું પડે છે. બાકી કોઈ તકલીફ પોલીસવાળા તરફથી કરતા નથી. ખબર નહીં કેમ આમ થાય છે. આવી લાગે છે આ ડમ્પર ચાલકો છે તેમના પર લગામ લગાવી છે. ડમ્પર ચાલકો માટે પોલીસવાળાએ તાત્કાલિક આનો અમલ કરવો જોઈએ. સાંજે 9 વાગે, સવારે 9થી કે સાંજે ઓછા 7-8 વાગ્યા સુધી તો એ લોકોને અંદર એન્ટ્રી ના થવી જોઈએ. નિયમ તો છે પણ પાલન નથી. એનું કોઈ પાલન થતું નથી. એ લોકો અંદર મિલીભગત કર્યા કરે છે એકબીજાને. જો હમણાં બી તમે જોયું જય માતાજી વાળાનો ડમ્પર જાય છે પણ કોઈ રોકતા નથી ને માટોડી આખી ભરેલી હોય છે, આખી ટોટલ. હવે એ ભરેલી હોય માટોડી પાછળ ઢળતી જાય છે ને રોડ પર પડ્યા. કાંકરી જુઓ, હમણાં બી જુઓ સુસેન રોડ પર કાંકરી પર પડેલી હોય છે. અમારા સ્કૂટર પંચર થયા કરે અડીકડી, તો દર વખત હવે કેટલા ખર્ચ કરવાના? એટલે આનું કોઈ પણ તાત્કાલિક કારણે કમિશનર સાહેબને ને કલેક્ટર સાહેબને નિવેદન છે કે આ તમારે તાત્કાલિક પગલાં લેવામાં આવે. ચોક્કસથી તાત્કાલિક પગલાં લેવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તમે જોયું તે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ વડોદરા શહેરનું સુસન સર્કલ છે અને આ જગ્યા પર મોટી સંખ્યામાં જે ડમ્પરો છે, જે ભારે વાહનો છે તે પસાર થઈ રહ્યા છે. લોકોની માંગ છે કે વહેલી સવારનો આ સમય છે તે લોકોને નોકરી જવાનો હોય છે અને ચોક્કસથી આ ડમ્પરો છે તે લોકોને નડતરરૂપ થાય છે. લોકો અપીલ કરી રહ્યા છે કે આ જે ડમ્પરો ફરી રહ્યા છે તેના પર લગામ લાગવી જરૂરી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.